આજે આપણે આવી ગયા છે આ ફરીથી એક નવો વિડીયો લઈને. આ વિડીયો છે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ વે જે બની રહ્યું છે. આપણે ઠેઠ દિલ્હીથી બોમ્બે વાયા દાહોદ અને દાહોદથી બોડેલી, બોડેલીની આજુબાજુથી જ્યાં જે રસ્તો જવાનો છે, જે પાવીજેતપુરથી નીકળવાનું છે ને પછી પેલી બાજુ નીકળવાનું છે, તો તે રસ્તા પર છે આપણે. તો આ સહ્યાદ્રી ગામ છે, બોડેલી તાલુકાનું ગામ છે, ત્યાં આ રસ્તો બની રહ્યો છે. એ બ્રિજ તમને બતાવું. આ બ્રિજ બને છે ને કામ પૂર જોશમાં ચાલે છે, ફૂલ કામ ચાલે છે અહીંયા. અને આ બોડેલી તાલુકામાં આવેલા છે. બોડેલી તાલુકામાં સહ્યાદ્રી કરીને ગામ છે, જે આપણે વડા તલાવ અને ચલામલીની વચ્ચે આ રસ્તો આવેલો છે, ત્યાં છે. તો ત્યાંથી આ રસ્તો જવાય છે. તો એ આ પુલ બની રહ્યો છે, એની આ કામગીરી થઈ છે. આ એક્સપ્રેસ વે 6 લેન એક્સપ્રેસ વે બનવાનો છે, ત્યાંનું છે. તો આ રસ્તો જુઓ, 6 લેનની કામગીરી ફૂલ જોશમાં જઈ રહી છે. તો હવે આપણે આ જોઈએ તો કેવું થાય છે. અને ખૂબ સરસ કામગીરી થાય છે આ. તો હવે આપણે જઈશું, પણ રસ્તો બને છે તો હવે કેવો બને છે. અને આ બોડેલીથી થોડુંક સાઈડ પર રહી જાય છે, એટલે હવે ત્યાં જવાય છે કે નહીં જવાતું તે આપણે જોઈશું. એટલે કે આ સામે મંદિર છે માતાજીનું, અને અહીંયા ખૂબ જ સ્પીડલી કામ થાય છે આ. તો આ જોઈએ, આ એક્સપ્રેસ વે બને છે, બ્રિજ બનવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે આ બોડેલીને ત્યાં છે, અને હવે ટૂંક સમયમાં રસ્તો આ જલ્દી બની જશે એવું લાગે છે. તો જલ્દી બની જાય ને આપણી આ સુવિધા થઈ જાય આપણી બાજુના લોકોને, તો ખૂબ સારું રહેવું છે. તો જલ્દીમાં જલ્દી રસ્તો બની જાય અને અહીંની સ્થાનિક જનતાને આનો લાભ મળે એવી વિનંતી. તો જલ્દી રોડ બની જાય અને એક્સપ્રેસ વે છે, તો આ બાજુનો વિકાસ પણ આપણા ગામનો, સમાજનો વિકાસ પણ એ રીતે થાય એવું છે અહીંયા. તો તમે આ રસ્તો જુઓ છો, આ ખૂબ જ ઝડપથી કામ થાય છે. તો આપણે હવે આગળ જોઈશું. આ સહ્યાદ્રી ગામ, ધનપુર ગામ વસાહત એવું કહે છે તે છે. તો ત્યાંથી આ રસ્તો નીકળવાનો છે. તો આપણે એ બાજુ જઈએ છીએ ને કામ કેટલે આવ્યું ને કેટલી સ્પીડમાં થાય છે તે આપણે જોઈશું. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમને નવા વિડીયો રોજે જોવા મળશે. તો ખૂબ જ સ્પીડમાં કામ થાય છે આ રસ્તો અહીંથી નીકળશે આ સહ્યાદ્રી, ને અહીંયાથી ડાયરેક્ટ આ ગોપાલપુરા ગામ છે, તો એ ગોપાલપુરા ગામને ત્યાંથી રસ્તો સીધો જતો રહેશે. બોડેલીથી જે નસવાડી હાઈવે છે, તો એ સીધો એ હાઈવે પર ટચ થશે રસ્તો, અને કોસિન્દ્રાથી નસવાડીથી સીધા ડાયરેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાજપીપળાવાળો જે હાઈવે છે ત્યાં જશે રોડ. એટલે એ આખો રોડ આગળથી 6 લેન થઈ જવાનો છે, એટલે ત્યાં સુધી આ રોડ જવાનો છે. અને એ રીતે આપણી વિસ્તારને 6 લેનનો એક નવો એક્સપ્રેસ વે મળશે. આ જો અહીં બધા પ્રમાણેના સાધનો ને બધું આવી ગયું છે, ગોઠવાઈ ગયું છે, ને ફૂલ સ્પીડમાં કામગીરી ચાલી રહી છે. તમે જોઈ શકો છો, આ એક્સપ્રેસ વેની કામગીરી ચાલે છે. તો આ પ્રમાણે આખો રોડ આટલો પહોળો બને છે. આ તમે જુઓ, આ રોડની શરૂઆત થઈ ગઈ છે બનવાની. આ પ્રમાણે રોડ આખો બને છે, અને એક બાજુ મેટલ થઈ ગયું છે અને એક બાજુ હજુ આવું જ નાખેલું છે. એટલે કે થોડા ટાઈમમાં અહીં પણ આ રોડ બની જશે, એટલી સ્પીડમાં જાય છે.
તો ખૂબ સરસ કામગીરી થાય છે સ્પીડમાં. તો જલ્દીમાં જલ્દી બની જાય અને આપણી જનતાને આનો લાભ મળે એવી આપણે આશા રાખીએ છીએ. આ સામે આટલા બધા સાધનો પડેલા છે, તમને દેખાતા હશે. આ બધું કામગીરી માટેના સાધનો છે ને આ પ્રમાણેનો રોડ આટલું તો ડામર રોડ બની જ ગયો છે. હવે થોડા ટાઈમમાં અહીંયા પેલી બાજુ બી ડામર પથરાઈ જશે એટલે રોડ બની જશે એવું છે. એટલે કે આ બાજુની જનતાને ખૂબ સરસ લાભ મળશે એવું છે. તો જલ્દીમાં જલ્દી બની જાય તો આપણા માટે સારું. અને આ પ્રમાણે આ રોડ છે. પછી આગળ હવે થોડા દિવસોમાં પછી બીજો નવો ડિટેલ વિડીયો પણ તમને બતાવીશું કે ક્યાંથી ક્યાં જાય છે રોડ અને શું છે તે પ્રમાણેનો. તો અમારા વિડીયોને એન્ડ સુધી દેખજો તો તમને ખ્યાલ આવશે. હવે આગળ આપણે બીજું એક છે ધનપુર ગામ. તો ધનપુર ગામ બાજુથી બી એક વસાહત જાય છે, તો ત્યાંથી રસ્તો કેટલે આવ્યો છે તે જોઈએ. તો હવે આપણે જઈશું આ કેનાલ પર આવી ગયા. આ કેનાલ છે નર્મદા મેન કેનાલ. આ નર્મદા મેન કેનાલથી આ જમણી બાજુ જોઈશું તો ત્યાં પણ આ કેનાલ પર બ્રિજ બની રહ્યો છે. એ બ્રિજ પણ આ ધનપુર વસાહત અને ખોસ વસાહતને ત્યાં જે નર્મદા કેનાલ જાય છે તો ત્યાં જ આ બ્રિજ બની રહ્યો છે. એટલે કે કેનાલ પર બ્રિજ બને છે. તો નર્મદા કેનાલ પર પણ બ્રિજ બની રહ્યો છે ને ખૂબ જ પૂરજોશમાં કામ ચાલુ છે. એટલે કે જેમ બને એમ જલ્દીમાં જલ્દી રસ્તો બની જાય એવું છે. તો અહીંયા સામે તમને હમણાં એક પ્લાન્ટ દેખાશે, એટલે કે રેતીનો પ્લાન્ટ હશે. ખૂબ બધી રેતીનો ઢગલો છે ત્યાં. પછી સિમેન્ટની ગાડીઓ, પછી આ જે પ્રમાણે સામેના ટર્બા આવે છે તે મોટી મોટી ગાડીઓ ને બધું ત્યાં ખૂબ જ પ્રમાણમાં તમને જોવા મળશે. એ આખો પ્લાન્ટ છે. એટલે કે આ ગોપાલપુરા ગામ છે. ગોપાલપુરા ગામ અને કોસિન્દ્રાની વચ્ચેથી તમે અંદર ડાબી બાજુ અંદર એન્ટર થાવ તો ત્યાં આ પ્રકારના આવા ગર્ડર લઈ જાય છે. આવા મોટા મોટા પિલ્લરો આ પ્રમાણે લઈ જાય છે. તે અહીંયા બને છે તે તમને બતાવું. એટલે કે આવા મોટા મોટા પિલ્લરો અહીંયા રેડીમેડ બનાવવામાં આવે છે. અને પછી આ જે પ્રમાણે હમણાં ટ્રેલર ગયું એ ટ્રેલરમાં એ બધા પિલ્લરોને જે તે સ્થળે લઈ જવામાં આવે છે જ્યાં બ્રિજ બને છે, નાળા બને છે, ત્યાં એ લઈ જાય છે. ને પછી ત્યાં એમને ગોઠવીને ફિટ કરવામાં આવે છે જેથી બ્રિજ બનવાની કામગીરી સરળ રહે અને થોડી ઉતાવળમાં બને ને જલ્દી બને. એ પ્રમાણેનું આયોજન છે અહીંયા. એટલે કે ખૂબ જલ્દી બની જાય તો સારું એવું છે. આ સામે તમને દેખાતું હશે રેતીનો ઢગલો. તો એ રેતીનો ઢગલો છે. તો આ એક આખો પ્લાન્ટ આવી ગયો છે. તો આ પ્લાન્ટ છે અહીંયા રેતીનો. તો આ રેતીનો પ્લાન્ટ છે અહીંયા આ પ્રમાણે. અને ખૂબ જ મોટો આ પ્લાન્ટ તમને દેખાશે. આ પ્લાન્ટ છે રેતીનો. અહીંયા ટર્બા છે બધા. એટલે અહીંયાથી આ બધું સામાન બને છે અહીંયા. અને ખૂબ જોરમાં કામગીરી ચાલુ છે અહીંયા. એટલે અહીંથી આ બધું બને છે. આ સામે જુઓ. એટલે અહીંયા જે બ્રિજ બને છે તો બ્રિજમાં જે મોટા મોટા પિલ્લર લગાવવાના હોય, પ્લેટ લગાવવાની હોય રેતીની, તે બધી પ્લેટ ને રેતી બધું અહીંયા લગાવવામાં આવે છે. અને પછી એ અહીંયા બનાવવામાં આવે છે. આ જુઓ, અહીંયાથી આ બધું બનાવવામાં આવે છે. અને આ સામે આ ક્રેન દેખાય છે. આ ક્રેનથી જે તે ગાડીમાં ભરી દેવામાં આવે છે. અને પછી આ જુઓ, આ સામે તમને આ દેખાતું હશે. આ પ્રમાણે અહીંયા કામગીરી આ રીતે ખૂબ જ ઝડપથી થાય છે. અને રેડીમેડ જ અહીંયાથી બનાવીને આગળ લઈ જવામાં આવે છે. એટલે કે ત્યાં બ્રિજ ડાયરેક્ટ ફિટ જ કરી દેવામાં આવે છે. આ પ્રમાણે અહીંયા કામગીરી. તો આ પ્રમાણે અહીંયા કામગીરી ચાલુ રહે છે. આ તમને કહેતા હતા એ ધનપુર વસાહત લખેલું છે પણ બોર્ડ પડી ગયું છે.
હવે આ મેન હાઈવે છે, આ બોડેલીથી કોસિન્દ્રાનો મેન હાઈવે છે. આ બાજુ જઈએ તો આ કોસિન્દ્રા નસવાડી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ જવાય છે અહીંયાથી, અને આ બાજુ જઈએ તો આપણે આ બોડેલી ગામ તરફ જવાય છે. એટલે અહીંયા આ રસ્તો ભેગો થશે ને અહીંથી આ જે રોડ છે એ 6 લેનમાં પરિવર્તન થઈ જશે ને આ પ્રમાણે ઠેઠ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રોડ 6 લેનમાં જવાશે ને પછી આગળથી ફરીથી એ આગળ સુરત અંકલેશ્વર સુધી રોડ ભેગો થઈ જશે. તો તમે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.